નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજનો વિડીયો જો તમે જીવનમાં હંમેશા ખુશ રહેવા માંગો છો તો આ વાતો હંમેશા યાદ રાખજો। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે જીવનમાં ખુશ રહેવું છે ને તો કોણ શું કરી રહ્યું છે, કેમ કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, આ બધી વાતોથી જેટલા તમે દૂર રહેશો ને એટલા જ તમે વધારે ખુશ રહી શકશો। એક વાત નક્કી રાખો કે તમારી જિંદગીના દરેક હાલ દરેક કોઈને બતાવ્યા ના કરો, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી। લાખ કોશિશ કરવા છતાં જે માણસ સમજે નહીં તો પોતાની જાતને સમજાવીને ત્યાંથી દૂર થઈ જવું જ બહેતર હોય છે। ખોટા વિચાર અને ખોટા અંદાજ એ માણસને સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે। આ જિંદગી સાયકલની જેમ હોય છે। જો તમારે જીવનમાં બેલેન્સ બનાવી રાખવું છે ને તો ચાલતા રહેવું જ પડશે। જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે। એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો। જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે। જિંદગીમાં ઘણા સપના માણસ તોડી નાખતો હોય છે અને ઘણા સપના માણસને પણ તોડી નાખતા હોય છે। માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળશે સાહેબ, જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય। માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ને ત્યારે એ ચોક્કસ હારી જાય છે। જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવો જોઈએ, કારણ કે મૂડને સુધારવા માટે તો સમય મળે છે, પરંતુ શબ્દોને સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો। મુશ્કેલ સમયમાં આરામ કરવો એ તમારા માટે વધારે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે। સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે, પરંતુ જ્યારે પોતાના જ દર્દ આપે ત્યારે અહેસાસ કોણ કરે? કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે। એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવાને એ પણ જીવનમાં ઘણું બધું મેળવવા સમાન હોય છે। મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું। કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું। જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે। જેને દર્દની ખબર જ ના હોય તે બીજાના દર્દને શું સમજી શકશે? કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા
આવ્યા એવી રીતે કે તે ક્યારેય જશે જ નહીં, અને તેઓ ગયા એવી રીતે કે ક્યારેય જીવનમાં હતા જ નહીં. કાશ મારી લાઈફમાં એક ડિલીટનું બટન હોત, તો હું કેટલાક જૂઠા સંબંધો, કેટલીક યાદો અને કેટલાક મતલબી લોકોને ડિલીટ કરી શક્યો હોત. અજીબ રીતે પસાર થઈ રહ્યા છીએ આ જિંદગીમાં. વિચાર્યું કંઈક, થયું કંઈક, અને મળ્યું પણ કંઈક અલગ છે. માણસે પોતાના જીવનમાં ક્યારેય હાર ના માનવી જોઈએ, કારણ કે પહાડમાંથી નીકળતી નદીએ આજ સુધી કોઈને પૂછ્યું નથી કે સમુદ્ર કેટલો દૂર છે. ભલે મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો, કારણ કે સમયની સાથે લોકો તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે, પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે. જો કોઈ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ તમને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ. આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્વનું નથી હોતું, પરંતુ આપણે પોતાના સ્વયંની દ્રષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્વનું હોય છે. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો. સાથે પણ રહે છે અને ઈર્ષા પણ કરે છે, સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરતા હોય છે. વરસાદનું ટીમ્પું ભલે નાનું હોય, પરંતુ સતત વરસવું એ મોટી મોટી નદીઓનું વહેણ બની જાય છે. એવી જ રીતે જીવનમાં પણ નાના નાના પ્રયાસો તમારી જિંદગીને બદલી શકે છે. માન્યું કે કોઈથી નારાજ ના રહેવું જોઈએ, પરંતુ જો કોઈને જરૂરત જ નથી તો જબરદસ્તી સંબંધ નિભાવવાની પણ શું જરૂરત છે? સાચા વ્યક્તિ સાથે કરેલું છળકપટ એ તમારી જિંદગીના બરબાદીના બધા જ દ્વાર ખોલી નાખે છે. જીવનમાં ક્યારેય કોઈની તુલના ના કરવી જોઈએ, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો. માણસ ખુદ નથી બદલતો, પરંતુ કેટલીક ઘટનાઓ જીવનમાં એવી હોય છે, કેટલીક ઘટનાઓ જીવનમાં એવી આવે છે જે માણસને બદલવા માટે મજબૂર કરી દે છે. મકાન મોટું હોવાથી સાથે નથી રહેવાતું, પરંતુ મન મોટું હોવાથી સાથે જરૂર રહી શકાય છે. મોટા ભાગે એ માણસ સાથે જ ખોટું થતું હોય છે, જે માણસ હંમેશા બીજાને ખુશ રાખવા માંગતો હોય છે. એક સમય પછી માણસ બધું જ છોડી દે છે. ફરિયાદ, વિનંતી અને સમજાવવાનું. પછી તેને લાગે છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક, કારણ કે તેને સમજાઈ ગયું હોય છે કે આ દુનિયા છે ને ખૂબ જ મતલબી છે. સારા અનુભવથી ખરાબ માણસો બદલાય કે ના બદલાય, પરંતુ ખરાબ અનુભવથી સારા માણસો જરૂર બદલાઈ જતા હોય છે. કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે, પરંતુ એક તારીખ એવી પણ આવે છે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખતી હોય છે. ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું. જે ત્રાજવા પર આપણે બીજાને તોલીએ છીએ ને, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો, બધું જ સમજાઈ જશે.
માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે. જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો દોસ્તો. ભૂલ તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને એનાથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા જે દિલને સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. સંબંધોની શરૂઆતમાં લોકો મજાકમાં પણ નથી રીસાવા દેતા, અને જ્યારે દિલ ભરાઈ જાય છે ત્યારે એ જ માણસ રીસાઈ જવાથી પણ મનાવવા નથી આવતા. સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા જરૂર લાગે છે, પરંતુ એનો ફાયદો આખા જીવનભર રહે છે. હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્વ આપણને ખબર પડે છે. હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખો દોસ્તો. પછી ભલે તમારે એકલા પણ કેમ ના રહેવું પડે. કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ કોઈને મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પણ સામે જોવાનું પણ બંધ કરી દેતા હોય છે. વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ, કારણ કે લાગણીઓનો લાભ લેતા બધાને આવડે છે. માણસનો સાચો રંગ ત્યારે જોવા મળશે સાહેબ જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે તે ચોક્કસ હારી જાય છે. કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે, પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે. જે તમારી પાસે છે એમાં ખુશ રહેતા શીખી જાઓ દોસ્તો, કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે. કેટલીક વાર જૂઠ પણ એટલું મોટું હોય છે કે તે હકીકતને પણ નાની કરી દે છે. જીવનમાં કેટલીક બુરાઈ પણ થવી જરૂરી છે. જીવનમાં કેટલાક દુઃખો આવવા પણ જરૂરી છે, કારણ કે એ નહીં આવે તો તમે જીવનમાં આગળ કેવી રીતે વધી શકશો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.